ગાઈસ કેમ છો? મજામાં ને? મજામાં દેશો. તો આજે આપણે સવારમાં બેસી ગયા તો કોમ્પ્યુટરનો ચોપડો પૂરો કરવા. આપણે આપ્યું હતું હોમવર્ક તો આપણે કરી નાખ્યું છે. તમારે પણ જોવું હોય તો જો તમને બતાવું. આ જો આ મેન હેન્ડલ જો કોમ્પ્યુટરમાં ખાલી ટાઈપિંગ કરવાનું આવું બધું લખવું પણ પડે. અમારા આંગળા લખી દુખવા મળ્યા. જો કેટલું બધું લખ્યું. જો આપણી આંકડું જો તો આ તો આપણો કોમ્પ્યુટરનો ચોપડો. હવે આપણે પ્લાનિંગ છે નાવા જવાનું, પછી વિચારી બીજું શું કરવું છે. અને 12 વાગે જવાનું છે કોમ્પ્યુટરે પણ તમને આપણે મળીશું. તો આપણે જવાનું છે બજારમાં, થોડુંક કામથી વસ્તુ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બજારમાં. આ છે બજાર અમારા સાયલાનું. તમે જુઓ બજાર કેવી મસ્ત બને સુંદર છે. અહીંયા આપણે લેવાનું હતું ઓછામાં થોડુંક ઘર માટે. તો પછી આપણે ઘરે જઈને દેખાઈ ગયો ભૂત મને. જો પછી આપણું મોટરસાઇકલ ફટફટી બહુ હતું ખરાબ, ધૂળ જામી ગઈ હતી બધી. પછી આપણે થોડી ઘણી કરી નાખી સાફ સફાઈ. તમે જોવો પછી તે કેવું ચમકે છે મસ્તી કામ. અત્યારે તો હજી સાફ સફાઈ ચાલુ છે, પછી ચમકતે ત્યાં જોઈજો. આપણું બધું કામ પતી ગયું છે અને જવાનું છે હવે નાવા. તો હવે તમે જો હું નાઈને આવું પછી આપણું ફાઇનલ. તો ગાઈસ હવે આપણે નાઈને આવતા રહ્યા છીએ અને આ જો આપણું ફાઇનલ લુક. નાયા પછી જો આપણે મસ્તીના સુંદર મજાના કપડાં પહેરી લીધા છે. અને આ એક બીજી પણ વાત જણાવી દઉં, આજે રવિવાર છે એટલે આપણે માતાજીના દર્શન કરવા પણ જવાનું છે. તો આપણે હવે કોમ્પ્યુટર જવા નીકળી ગયા છે. વચમાં આવી ગયું છે માતાજીનું મંદિર. પછી આપણે આવી ગયા આપણા અડ્ડા ઉપર. અને અહીંયા આવીને અમે બધા મિત્રો બેસી ગયા શાંતિથી, કારણ કે હજી બીજા ઉપરથી હજી નીચે આવ્યા નહોતા, કારણ કે તેમનો ક્લાસ ચાલુ હતો. તો પછી અમારો વારો આવી ગયો અને અમે બધા પછી જવા માંડ્યા હતા. જો ઉપર પહોંચ્યા હતા લાઇટ વહી ગઈ. તો પછી બધા સાના માના બેસી ગયા પોતપોતાની ખુરશીઓ પકડી. આ જો બધા કોમ્પ્યુટર બંધ પડ્યા છે અને બધા શાંતિથી બેઠા છે. કોમ્પ્યુટરને આરામ મળી ગયો છે. તો ગાઈસ આપણે હવે કોમ્પ્યુટરેથી છૂટી ગયા છે. અને હવે મેં તમને જણાવ્યું કે ત્યાં જવાનું છે માતાજીના દર્શન કરવા છે મેળીમાંના. જે તમે મંદિર હજી જોયું જ નહીં આજ સુધી, જે હું તમને આજ બતાવીશ. અને આ છે સાયલાનું તળાવ. તો આપણે તળાવના કાંઠે ચાલી રહ્યા છીએ. આપણે હવે આવી ગયા છે શેષમલ બાગે. આ છે શેષમલ બાગ. જો હજી આપણે ઘણો રસ્તો બાકી છે ત્યાં જવામાં. આ છે નર્સરી. પાછા રસ્તામાં પહોંચ્યા હતા આવી ગયા બંગલા. આ છે પાછું તલાવ. તો આપણે હવે જ્યાં જવાનું છે ત્યાં જવાના રસ્તા પર ચડી ગયા છીએ. હવે ટૂંક જ સમયમાં શ્રી મેરડીમાનું મંદિર આવી જાય છે. મંદિરનું નામ છે શ્રી મેરડીમાં પ્રાગટ્ય સ્થાન સાયલા. તમે જો સાયલાનું હોય તો જરૂર અહીં દર્શન કરવા આવજો. બહુ મસ્તિકાનું મંદિર છે. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે મંદિર. જો કેવું મસ્ત સુંદર છે. એ પણ તળાવના કાંઠે જ છે. જો આવું વ્યૂ કોકને જ જોવા મળે. તો આપણે હવે મેરડીમાંના દર્શન કરવા જઈશું. તો આ છે મેરડીમાંની ડેરી અને અહીં કરશો આપણે હવે દર્શન. તમે પણ કરી લેજો. તો આ છે શ્રી મેરડીમાંનો ધૂણો. અહીં બધા હવન ને એવું અપાય.
અને જે પણ પ્રસાદી એનું ધૂપ દેવાનું તે બધું ત્યાં દેવામાં આવે. આ છે ભુવાશ્રીની ગાદી ને આ છે આખું મંદિર. તમે બધા દર્શન કરી લેજો મિત્રો. અને આ છે આખું વ્યૂ. જો તમે જો મારી પાછળ કેટલો તડકો છે. અત્યારે ખૂબ જ તડકો છે. અહીં દોરેલી હતી બ્લોકમાં રંગોળી તમે જુઓ. અને અહીંયા લખ્યું હતું સુસ્વાગતમ, તમારું અહીં સ્વાગત છે તેવું. તમે બધા સાયલાનું હોય તો અહીં જરૂર દર્શન કરવા આવજો. અને આ છે કાંઠો કાંઠ તલાવ. તમે જુઓ અહીં પ્રસાદ ભવન હતો અને સામે છે તે ભુવાનું માટેનું બેસવાનું છે. તો ગાઈસ હવે આપણે દર્શન બધું જ કરી લીધું છે. અને હવે તમે આ તળાવ જુઓ કેવું કાંઠો કાંઠ તળાવ છે. અને આ છે શ્રી મેરડીમાં ભુવન. તો આપણે હવે ઘર તરફ જવા નીકળીશું. આપણે પાછા બજારમાં સડી ગયા છીએ. આ છે સાયલાની બજાર જે તમે જોયો દઈશ, પણ અત્યારે ખરા તડકે બધું જ બંધ પડ્યું છે. તો ગાઈસ પછી સાંજના આપણે આવી ગયા શાકભાજી લેવા ઘર હાટું. તમે જો આ છે શાકભાજીની માર્કેટ. ત્યાંથી આપણે શાકભાજી લઈ લીધી. અને હવે આપણે પાછા ઘરે આવતા રહ્યા. અને અહીં આજે રવિવાર છે એટલે શ્રી મેરડીમાં દેવાનો હતો ધૂપ. તો આપણે બને છે અહીંયા ઘરે પૂરીઓ મેરડીમાં ધૂપ દેવા. અને જો તો ગાઈસ આપણે અહીં દેતવા લઈને તેમાં ધૂપ દઈ દીધો છે શ્રી મેરડીમાં. પછી સાંજે આવી ગયા મારા ઘરે પાછા મહેમાન. મારા કોઈનો છોકરો અને તેમનો છોકરો જે તમે આગળના વિડીયોમાં જોયો રહેશે. પછી અહીં બનતા હતા રોટલા જમવા માટે. અને તમે જો સાંજનું વાતાવરણ કેવું છે, મસ્તી કરે. ને આ પણ આવવાનો બાકી હતો. પછી મારા પપ્પા કરતા હતા દીવાબત્તી, તે પણ ત્યાં જતો રહ્યો પગે લાગવા. અને હવે તે પણ લાગશે પગે. અને મારા પપ્પા કરે છે દીવાબત્તી. જો તે ખાય છે પૂરી. પછી આપણે બેસી ગયા સાંજે જમવા. જો હા પાછો આવી ગયો છે બધાને હેરાન કરવા. તો ગાઈસ હવે મળીશું આપણે આગળના ઓળમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને રામ રામ.